સમજાય છે કે મેં તમારા માટે લોહી માંસ સૂકવી નાખ્યા છે, તમારે હવે લોહી માંસ સૂકવવાની જરૂર નથી, તમે ખાલી 2 એકાદશીઓ કરતા થજો, એ તમારું આ મારા માટેનું સાચી આવી રીતે અંજલિ કહેવાશે. વર્ણિ આપણને આ સમજાવે છે કે તમારા જીવનની અંદર આવું એકાદશી રૂપી તપ એ તમે નિયમિત કરજો, તમારે આ મારી જેમ લોહી માંસ સૂકવવાની જરૂર નથી. વર્ણિ આપણને સમજાય છે કે શાસ્ત્ર માત્રનો અભ્યાસ એ મેં તમારા વતી કરી લીધો છે, તમે હવે ખાલી રોજ એક વચનામૃત ને 10 સ્વામીની વાતો વાંચવાનું રાખજો કે જેમાં મેં બધા શાસ્ત્રનો સાર મૂકી દીધો છે. તો આ એમના વિચરણ પ્રમાણે આપણું આચરણ થયું કહેવાય. નીલકંઠ વર્ણિ આપણને સમજાવે છે કે હું તમારા માટે ઘરબાર મૂકીને એકલો નીકળી ગયો, હવે તમે ખાલી ભલે કોઈ તમને સંગાત ના આપે તો એકલા તમે રવિવારની સભામાં જઈને બેસજો, તમે મંદિરની અંદર એકલા ભલે કોઈ સંગાત ના આપે તો જજો, આટલું તમે કરજો, બાકીનું બધું તો મેં કરી જ લીધું છે. પણ આ આપણે જો કરીએ તો એના વિચરણ પ્રમાણે એ આપણું આચરણ થયું કહેવાય. અનેક માન અપમાનો સુખ દુઃખ વેઠીને નીલકંઠ વર્ણિ પોતે આપણા માટે ફરતા રહ્યા. એ આપણને સમજાવે છે કે મેં જ્યારે આટલા માન અપમાન ને સુખ દુઃખના દ્વંદ્વો એ વેઠ્યા છે તો તમે અલ્પ કાજે આ સત્સંગને મૂકી દેતા નહીં. થોડુંક જ્યારે માન અપમાન જેવું થાય, થોડુંક આવી રીતે દેહમાં કે વ્યવહારમાં સુખ દુઃખ આવે ત્યારે જેમ મેં મારું વિચરણ નથી અટકાવ્યું એમ તમે તમારો સત્સંગ પણ એ પૂર્ણ વિરામ એની ઉપર મૂકતા નહીં. એ વર્ણિ પોતે આપણને સમજાવે છે અને એ એના વિચરણ પ્રમાણે આપણું આચરણ થયું કહેવાય. નીલકંઠ વર્ણિ એ આપણા વતી આ વન પર્વતને બધું ખૂંદી વળ્યા. હવે આપણને એ સમજાવે છે કે તમારે વન પર્વતો ખૂંદવાની જરૂર નથી, પરંતુ તમે આ મંદિરની અંદર નિયમિત લાભ લેવા માટે આવજો, ડામરની સડક ઉપર ચાલીને. તમારે હવે ખાડા ટેકરા કંઈ કરવાની કૂદવાની જરૂર નથી, પણ આટલું તમે એ કરજો. ને એ જો કરીએ તો આ વર્ણિના વિચરણને આપણે સાચી અંજલિ આપી કહેવાય. નાનામાં નાની વસ્તુ, એક પાણી ગાળવા માટેનું ગરણું, એ પણ આખું આમ 7 વર્ષ સુધી એમણે પોતાની પાસે સાચવી રાખ્યું. તો એક નાનો કટકો સાચવવાનો જે ખટકો એમણે રાખ્યો એ આપણને સમજાવે છે કે મેં જ્યારે આવા નાના નિયમો એ પાળ્યા છે તો તમે પણ મેં તમને જે શિક્ષાપત્રી આપી છે એટલી તો જરૂર પાળજો. આ એમના વિચરણ પ્રમાણેનું એ આપણું આચરણ એ થયું કહેવાય. વર્ણિએ પોતે આપણે જોયું એમના વિચરણની અંદર દત્તાત્રેય, દામોદર, રામ, કૃષ્ણ, શિવ બધા રૂપે પોતે આ દર્શન આપ્યા. શિવના ઉપાસકો એને શિવ રૂપે દર્શન આપ્યા, રામચંદ્રના ઉપાસકો એને રામચંદ્ર રૂપે દર્શન આપ્યા, કૃષ્ણના ઉપાસકો એને કૃષ્ણ રૂપે દર્શન આપ્યા. અને એ રીતે વર્ણિએ દરેક ભક્તોને એમના ઈષ્ટદેવ રૂપે દર્શન આપ્યા. એ આપણને સમજાવે છે કે આ બધા જ આવી રીતે આગળના અવતારો એ મારી પૂજાની અંદર આવી જાય છે, મારે તમે મારી નિષ્ઠા દ્રઢ કરીને રાખજો. એવી પ્રકારની એક નિષ્ઠા, પતિવ્રતાની ભક્તિ એ જો આપણા જીવનમાં દ્રઢ થઈ જાય તે વર્ણિના વિચરણનું રીતે સાર્થક્ય એની અંદર આવી જતું હોય છે. જેમ બુધેજની અંદર વર્ણિ પોતે પધાર્યા અને પેલી દાસીને એમણે કહ્યું કે દાસી અમ જેવા તો અમે એક છીએ, તું આવી ત્યાં જુવારનું ધાન મને આપે છે જમવા માટે, પણ આને હું શું કરીશ? ત્યારે દાસી કે તમારે જેવા તો ઘણા બધા આવે છે, હું હવે બધાને સારું સીધું આપું મારે પછી કંઈ ખાવાનું રહે જ નહીં. ત્યારે વર્ણિએ કહ્યું કે અમારા જેવા તો અમે એક જ છીએ, અમારા જેવા બીજા કોઈ નથી. પણ પેલી બુધેજની આવી રીતે દાસીએ પણ બુદ્ધુ જેવી જ હશે કે કંઈ સમજી શકી નહીં, પરંતુ વર્ણિ આપણને સમજાવે છે કે હવે તમે બુધેજની દાસી જેવા થતા નહીં અને મને સર્વોપરી સમજો કે અમ જેવા તો અમે એક જ છીએ, મારા તોલે કોઈ બીજા અવતારો આવે એવા નથી. આવી સર્વોપરીપણાની નિષ્ઠા એ જો આપણને મહારાજના સ્વરૂપ વિશે થઈ ગઈ તો પછી એ વર્ણિના વિચરણની સાચી પૂર્ણાહુતિ એ થઈ ગઈ. કારણ કે આ બધું સમજાય પોતે ફરતા હતા. આપણને આ સમજાવવા માટે કે નાનામાં નાના નિયમો પણ તમે પાળજો, આવા એકાદશી વ્રતના ઉપવાસો કરજો, આવી રીતે બધા વચનામૃતને વાંચજો. આ બધું એમને આ વિચરણ કરીને અંતે સમજાવવું છે. ત્યારે એ જો આપણા જીવનમાં થાય તે બધું સાર્થક થયું કહેવાય. વર્ણિ આપણને સમજાવ્યું કે જે આવી સાધુતા હોય અને જે આવું અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન હોય ત્યાં હું પોતે અખંડ નિવાસ કરીને રહું છું, તો તમને પણ એવું જ્યાં દેખાય ત્યાં તમે પણ પોતે ઠરીઠામ થઈ જજો. જ્યાં આપણને આવી સાધુતા દેખાય અને જ્યાં આવું અક્ષર પુરુષોત્તમનું તત્વજ્ઞાન દેખાય ત્યાં આગળ વર્ણિ પોતે રહ્યા. એ સમજાય છે કે તમે પણ ત્યાં જ રહેજો. કહેતા કે આજે આપણને આવો સંપ્રદાય પ્રાપ્ત થયો છે, આજે સ્વામીશ્રી જેવા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે, પણ એમને આવી રીતે દ્રઢપણે આશ્રીને રહીએ એ વર્ણિ પોતે આપણને સમજાવે છે. અને એવું જો આપણાથી થઈ જાય તો પછી આ એમનું વિચરણ એ બધું સાર્થક થયું કહેવાય. નીલકંઠ વર્ણિ આપણને સમજાવે છે કે જ્યારે મને સાચા ગુરુ મળી ગયા ત્યારે હું
ત્યાં આગળ રોકાઈ ગયો છું. આખા ભારતની અંદર વર્ણી પોતે તીર્થયાત્રાઓ કરવા માટે નીકળેલા. હવે લોજમાં આવ્યા ને એમને રામાનંદ સ્વામીનો મેળાપ થયો. લોજમાં એમને ખબર પડી કે રામાનંદ સ્વામી જેવા એક સદગુરુ અહીંયા છે પીપળાણાની અંદર. એ પોતે એમને પહેલી વાર મળ્યા તો એ નીલકંઠ વર્ણી પોતે આપણને સમજાવે છે કે આવા સાચા ગુરુને શોધવા માટે અમે ફરતા હતા. હવે લોજની અંદર ને પીપળાણાની અંદર રામાનંદ સ્વામીની ભાળ મળીને પ્રત્યક્ષ પોતે મળ્યા પછી વર્ણી આગળ ગયા નહીં. હવે દ્વારકા તો કેટલું મોટું ભારતનું તીર્થસ્થાન કહેવાય. ઘણા બધા મુમુક્ષુઓ બધા આખા ભારતમાંથી ત્યાં દ્વારકાની અંદર દર્શન માટે પધારે. પરંતુ આ લોજથી કંઈ બહુ દૂર નથી, સૌરાષ્ટ્રની અંદરના જ આ બંને સ્થાન છે. છતાં પણ વર્ણી પછી ત્યાંથી આગળ પોતે ગયા નહીં. એ સમજાવે છે કે અમે તીર્થયાત્રાઓ માટે નહોતા ફરતા, એવા સાચા ગુરુને શોધવા માટે ફરતા હતા. અને એવા સાચા ગુરુ મળી ગયા ત્યાં એ પોતે ઠરીઠામ થઈ ગયા. એમ એ પણ આપણને સમજાવે છે કે તમને પણ એવા સાચા ગુરુ મળે ત્યારે તમે પણ ત્યાંથી પછી ક્યાંય આગા પાછા થતા નહીં. આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજ એવા સાચા સંત મળી ગયા છે તો એ આપણને સમજાવે છે કે એમને મૂકીને આપણે ક્યાંય એ આગા પાછા થવું નહીં. તો આવી પ્રકારે વર્ણીનું આ બધું વિચરણ એ આપણને સમજાવી રહ્યા છે કે આપણે પણ નીલકંઠ વર્ણી એમના વિચરણની પૂર્ણાહુતિની અંદર આપણને આ વસ્તુ સમજાવે છે કે આપણે પણ એમના વિચરણની અંદરથી આવી શીખ પ્રાપ્ત કરીએ તો એમનું આ વિચરણ એની સાચી પૂર્ણાહુતિ એ થઈ કહેવાય. વર્ણીએ તો પોતાનું વિચરણ અટકાવ્યું સ્થૂળ દ્રષ્ટિએ 1856ની શ્રાવણ વધી છઠે અને ત્યાર પછી આવા ગુણાતીત સંતમાં રહી અને પોતે આજે પણ વિચરી રહ્યા છે. પરંતુ આજે આ હરિવન વિચરણની પારાયણની આપણે પૂર્ણાહુતિ કરી રહ્યા છે ત્યારે સાચી પૂર્ણાહુતિ આપણા માટે ત્યારે કહેવાય કે એમના વિચરણ પ્રમાણે આપણું પણ આચરણ બને. અંગ્રેજીની અંદર એક સુંદર વાત એવી લખવામાં આવી છે કે ધ ટ્રુ ટ્રાઇબ્યુટ ટુ ટ્રુથ ઇઝ ટ્રુથફુલ લિવિંગ, કે સત્યને સાચી અંજલિ આપણે ક્યારે આપી કહેવાય કે જ્યારે એના પ્રમાણે આપણું જીવન બને, કે આપણા જીવનમાં પણ સત્ય આવે. કોઈ પણ ગુણને આપણે સાચી અંજલિ ત્યારે આપી કહેવાય કે જ્યારે એ ગુણ આપણે આત્મસાત કરીને એ પ્રમાણે રહેતા થઈએ. એવી જ રીતે આ વર્ણીનું જે વિચરણ છે એને પણ આપણે સાચી અંજલિ ત્યારે જ આપી કહેવાય કે જ્યારે આપણે એમના વિચરણની અંદર એમણે જે કંઈ વસ્તુઓ બધી આપણને સમજાવી છે એ વસ્તુઓ આપણા જીવનમાં પણ આત્મસાત કરીએ. આજે આપણને પણ એ બધી વસ્તુઓ જીવનમાં દ્રઢ થાય ત્યારે એ વર્ણીનું વિચરણ એ આપણા માટે એ પૂર્ણ થયું કહેવાય. ત્યાં સુધી આપણે પોતે આ સત્સંગની અંદર એ સતત પ્રયત્નશીલ રહેવાનું છે. એમણે તો 7 વર્ષ 1 માસ ને 11 દિવસની અંદર પોતાના વિચરણની ઇતિશ્રી કરી. આપણે આ 15 દિવસની અંદર આ પારણની પૂર્ણાહુતિ કરી રહ્યા છીએ, પરંતુ સાચી પૂર્ણાહુતિ તો આ પ્રકારની થવી જોઈએ કે એમનું જે વિચરણ છે એ બધું આપણા જીવનની અંદર એ ઉતરી જાય. એમણે જે વસ્તુ આપણને બતાવી, જેવી નિસ્પૃહતા એમણે રાખી, એવી જ જગતની અનાસક્તિ આપણા જીવનમાં પણ કેળવાય. જેવું આત્માને પરમાત્માનું જ્ઞાન એમણે દ્રઢ કર્યું એવું જ્ઞાન આપણા જીવનમાં પણ દ્રઢ થાય. જેમ ગમે તેવી મુશ્કેલીઓમાં પણ એ પાછા પડ્યા નહીં, એમ સત્સંગ કરતાં કરતાં કદાચ આપણને એવી મુશ્કેલીઓ આવે તો પણ સત્સંગમાંથી ક્યારેય આપણું મન પાછું હટે નહીં. જેમ નાનામાં નાના નિયમો પણ વર્ણીએ લોપ્યા નહીં, એમ આપણે પણ નાનામાં નાના નિયમો પાળવાનો એવો ખટકો રાખીએ. જેમ એમણે પોતાની પાસે જે શાલિગ્રામ હતા એમની સતત પૂજા કરતા રહ્યા અને ભક્તિ અદા કરતા રહ્યા, એમ આપણે પણ આપણા ઈષ્ટદેવ મહારાજ અને આપણા ગુરુહરિ સ્વામીશ્રી પ્રત્યે એવી જ ભક્તિ સતત કર્યા કરીએ તો એ પછી વર્ણીનું વિચરણ એ બધું આપણા માટે એ પ્રેરણાદાયી બનતું હોય છે. તો આવી પ્રકારે આ વર્ણીના વિચરણને આપણે પણ અંજલિ આપીએ અને એ વિચરણની અંદર એમણે જે કંઈ વાતો આપણને સમજાવી છે એ બધી જ વાતો એ આપણા જીવનની અંદર પ્રગટ થઈ જાય, ચરિતાર્થ થઈ જાય અને આપણે પણ મહારાજ અને સ્વામીની પ્રસન્નતા એ રીતે પ્રાપ્ત કરીને આ શ્રી હરિવન વિચરણની આવી પૂર્ણાહુતિ આપણા જીવનમાં કરી શકીએ. એ પ્રકારે સત્સંગ કરવાની બળ બુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.